ઘણીવાર ડુંડાસ ગામમાં વીર વસરાજ દાદાના દર્શન કરવા તો આવ્યા હતા છે, પણ તેનો ઇતિહાસની નહીં ખબર. ઘણા લોકો પૂંજારી બાપુ છે એની પાસે થોડો ઘણો ઇતિહાસ પૂછી લેવી. અને ભારતની અંદર જે સંતો અને શૂરવીરો થઈ ગયા છે, વસરાજ દાદાના સાક્ષાત દર્શન થાય છે. હાથ તલવાર કાઢી પરમાર કાપી અને ઘોડે સવાર થયા. જે દાદાના મસ્તકની પૂજા અહીંયા ડુંડાસની અંદર થાય છે. તો જય માતાજી, જય વસરાજ દાદા. તો આજે આપણે આવી ગયા છે મહુવા તાલુકાનું ડુંડાસ ગામમાં. તમે ઘણીવાર ડુંડાસ ગામમાં વીર વસરાજ દાદાના દર્શન કરવા તો આવ્યા હતા છે, પણ તેનો ઇતિહાસની નહીં ખબર. ઘણા લોકોને ખબર છે, પણ ઘણા નહીં ખબર. તો હું મંદિરનો છે ને સંપૂર્ણ ઇતિહાસ કહું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મંદિરની અંદર આવતા જ તે મસ્ત મજાનું છે ને વસરાજ દાદાનું મંદિર છે, અને બાજુમાં જો આ સાઈડ છે ને રૂમો બનાવેલ છે રહેવા માટે, મસ્ત મજાનું મંદિર છે. તો આપણે મસ્ત મજાના વસરાજ દાદાના દર્શન કરી લેવી, પછી તમને સંપૂર્ણ ઇતિહાસ કહું. તો આપણે આવી ગયા છે મંદિરે. થોડોક છે ને આ આપણા પૂંજારી બાપુ છે એની પાસે થોડો ઘણો ઇતિહાસ પૂછી લેવી. અને ભારતની અંદર જે સંતો અને શૂરવીરો થઈ ગયા છે, અને એમના આવા ઇતિહાસ છે. ઇતિહાસ સુનેવા લખાણા છે કે એમને બલિદાન દીધા છે અને એમને ભોગ દીધા છે. દેવના રાજા એનું વસરાજ આવા રાજા દેવના દીવ પોતાની ગાદી હતી અને ત્યાં પોતે રહેતા હતા. અને ત્યાં વસરાજ સોલંકીનો જન્મ થયો ને વાથરી ગયા, એટલે એમનું નામ વાસોજી પાડ્યું. પણ ના ખબર હોય શું કે છે વાસલો પૂજાય વાસલો ની વાત એટલે એમનું નામ વાસોજી પાડ્યું. અને 12 વર્ષની ઉંમર થઈ અને એમના મામાએ વિચાર કર્યો અને આવા રાજા અને એમનું વિચાર શંકાપુરી નગરી ત્યાં કતપર છે. કતપર ગામ કરી જે પેલા નગરી હતી, અત્યારે કતપર ગામ છે. અને ત્યાં કનકશા સાવડો રાજ કરે છે. અને એમની દીકરીની સાથે એમના દેવચાળનું નક્કી કર્યું છે. દેવચાળ કરી અને ઘેરે આવ્યા. આપણે વસરાજ સોલંકી પૂછ્યા, મામા તમે આવી લોકો ક્યાં ગયા? કે માણી તારું વિચાર ને મામા મારે ભણવા પૈસાની ટકાઈ ઈચ્છા કાંઈ નહોતી, પણ વડીલનું વસન પહેલા વાળતા. હા 16 વર્ષની એની ઉંમર થઈ. અને દેવથી જાન ભોગોરી. અને આ જીવિકાના ટીલે આવ્યા છે. અને જીવિકાના ટીલે અને દેવલબેન 100 ગાયોની સેવા કરે છે. અને દેવલબેને આખા આ જાનને પોતે પાણી પાયું છે. ગંધની હોય તો છાછવા ના આપે તો રાજાનો રાજા. તમે મારા જીવના માનેલા બેન હું સમજોઈએ તે માત્યો. અને આવા બેનડીને દીધા ગણે ગુને અરે બેન, અને જો અત્યારે કામ પડે તો જીવ મારી ગાદી છે, અને પછી કામ પડે અને હાલ કાંઈ કામ પડે તો કંકાપુરી મારી જાન ગાય છે. આમ તો જાન વિદાય થઈ છે. અને 3 મંગળ અહીંયા પોતે વર્ત્યા છે. અને 4થું મંગળો રતવા જાય છે, એટલે બાદશાહી પહાડ આવીને ગાયોને વાળવા મળ્યા છે. બેન શરાબ દે તો
બાળીને ખાક કરી નાખે પણ સતી કોઈ દી શરાબ દેવી સખડીનો શરાબ લાગે. બેન અહીં આવીને જોયું છે તો ભાઈ પોતે મંગળ ફેરા વળતી જશે. અને જ્યાં ચોથું મંગળ વર્તવા જાય છે અને શ્રાદ્ધ ભરણીનું ધ્યાન જોશે. બેન અત્યારે શું કામ આવ્યા? કાંઈ નહીં ભેગા એક ફેરો ભરી દો. બેનડી આ ફેરો દોરે છે કામ પડે તેની તું આવજે. હે બેન મારું વસન ના જાય, અમે રાજપૂત છીએ માટે મને જે કામે આવ્યા તે વાત કરો તો ભાઈ બાદશાહ પાળાયું ગાયું વાળી જાય અને ધાક તલવાર કાઢી પરમાર કાપી અને ઘોડે સવાર થયા. અને અહીંયા બારોટિયાને આવીને કાંદી સમજાવ્યા કે ભાઈ અને આ સારણની દીકરી છે એમની ખતા લાગી કે અમારે ને ખતાને કાંઈ ના હોય, તમારે લડવું હોય તો ક્યાં એટલે શાસ્ત્રકારમાં ભાઈ કહી જાય છે વાંદણી એ દુર્ગો મતરે જય વસરાજ જય વસરાજ. સમજાવ્યા છે અને કોઈ માનતું નથી. પછી કરવાની વિશે પાણી મેળવ્યું છે. આમાંથી જીવતો દાવતો બ્રહ્મત્યાનું પાપ છે. અને લડાઈ શરૂ કરતા પહેલા બેનની વાત કરી કે બેન મારું મસ્તક ધડ મસ્તક બે જુદા થાય પણ એમાં મેળો ભંગી છે અને આભડ છે. પણ તમે આ મસ્તક અને ખોળામાં ધીરીને દડો પણ મૂકશો એટલે હું સતી પણ પૂછી પણ પડ્યા લે પછી લેતા. આમ કરતા આ સાતથી છે ગુંડા સાહેબા. હા ગુંડા 7 દિવસે આવ્યા છે અને ધાડ પડી ગયું છે. આની ખડક મારી બેન ને અફસોસ થયો મારા ભાઈ નું પણ પૂરું પડ્યું નહીં અને બારોટિયા હજી ઘણા છે. બેન તમે અફસોસ ના કરો અને મારું ધાડ 1000. બેન અહીંયા ખોળામાં માથું લઈ અને સતી થઈ જાય. આપણે જગ્યામાં કોઈ ટાઈમે તમે દર્શન કરવા આવજો ચોક્કસ તમને દર્શન થાય. તમારી મનોકામના આ વસરા દાદા પૂરી કરો. ગોલી શરણાયા સુધી જાય આપણે એમની સ્થાપના કરવી. અંધાર જય માર કરતું ખ્યાલ ગામ મવા ગયું અને ત્યાં મળીને કાગડે હવડાયું અને મવાની ચોકમાં ધારું ભૂલ્યું. ડાવો પંજો ડાઠા ત્યાં અસુરા હાથે ભંગીને દસવો અને જમણો પંજો કંસાળમાં અને ઘોડો હલાદમાં. આ વસરાજ દાદાનો ઇતિહાસ. અને એમને અંતિમ છેડો કંસાર તો દાદા હા પડ્યો એ આજ તમે આવી રીતે દાદાના મસ્તકની પૂજા અહીંયા ગુલાબની અંદર થાય છે. એમને કંસારની માનતા થાય છે. બપોરે જાત્રા વાળા આવે એમને પ્રસાદ મળે છે અને સાંજના પણ પ્રસાદ મળે છે. નાવા ધોવાની રાત રહેવાની બધી સગવડતા કોઈ એવી ઈચ્છા થાય જરૂર ને જરૂર દર્શન કરવા આવજો.
તમારી દાદા મનોકામના પૂર્ણ કરશે તો આનું નામ સુરવીર કહેવાય. એમના પૂજારી બાબુરામ બાપુ આ ઇતિહાસ સંભળાયો છે. ભાવના વાળા ભાઈઓ એક યાદ સાંભળજો. બોલો તો જેમ બાપુએ કીધું એમ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે ને વાવ આવેલી છે. એમ કહેવામાં આવશે કે અહીંયા છે ને વસરાજ દાદાના સાક્ષાત દર્શન થાય છે. આ તો મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ ને આ વિડીયોમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.